મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે ઓપરેટિંગ સિસ્ટમના બુટિંગ પ્રોસેસ અંગેની વાત કરવાનો છું, અને સાથે સાથે બૂટ ઓર્ડરને કેવી રીતે બદલી શકાય અથવા તો બુટિંગ પ્રોસેસ શું કહેવાય અને ક્યાંથી બુટિંગ પ્રોસેસને ક્યાં આગળ લઈ જવાય એ અંગેની મિત્રો આજે હું તમારી સાથે વાત કરવાનો છું. અને આજનું આ જે પ્રેક્ટિકલનો જે વિષય છે એ સમજવાનો તો છે જ, પણ સાથે સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ ક્યાંથી તમારા કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અથવા ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે પોતે લોડ થાય છે એ વાત આજે આપણે કરવાના છીએ. એટલે મિત્રો, ખૂબ જ અગત્યનો વિષય છે. બે ફેઝ છે: ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી અને ઓપરેટિંગ સિસ્ટમને ચાલુ કરવી. દરરોજ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને ઇન્સ્ટોલ કરવાની ના હોય. એક વખત એને ઇન્સ્ટોલ કરી લીધી ત્યાર પછીના ફેઝમાં જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ એ વખતે ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે લોડ થાય અને આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડે કે જ્યાંથી આપણે આપણા કોઈ પણ એપ્લિકેશન સોફ્ટવેર અથવા તો જેને કહેવાય કે સિસ્ટમ આપણા રોજિંદા કાર્યો અથવા તો આપણા કામો આપણે કરી શકીએ. તો આજે હું જે વાત કરવાનો છું તે આ વાત છે, એને આપણે બુટિંગ પ્રોસેસ એમ કહીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલા બુટ શબ્દને BOOT આ શબ્દને સમજવું ખૂબ જ જરૂરી છે. BOOT એવા શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. બૂટ એટલે શું? તો બૂટ ઓફ કોમ્પ્યુટર એટલે બુટિંગ પ્રોસેસ. બૂટ સ્ટ્રેપ શબ્દ વાપરવામાં આવેલો છે. બુટિંગ પ્રોસેસ એવો શબ્દ વાપરવામાં આવેલો છે. BOOT. કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય ઓન કરવામાં આવે, કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય ઓન કરવામાં આવે ત્યારથી શરૂ કરીને તમારું કોમ્પ્યુટર તમારા પાસેથી કોઈ પણ પ્રકારનો કમાન્ડ લેવા માટે તૈયાર થઈ જાય ત્યાં સુધીની જે આખી પ્રોસેસ છે એને બૂટ પ્રોસેસ એમ કહેવામાં આવે છે. એને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અને આ બુટિંગ પ્રોસેસ કરવા માટેનું અથવા તો બુટિંગ પ્રોસેસ સુધી પહોંચવાનું જે સૌથી અગત્યનું કામ જે હાર્ડવેર કરે છે તે બાયસ છે. તેને બાયસ કહેવામાં આવે છે. આપણે જ્યારે મિત્રો આપણે મેમરી અંગેની વાત કરતા હતા, મેમરી અંગેના વિષય ઉપર ચર્ચા કરતા હતા, એ વખતે મેં તમને મેમરીના બે ભાગ પાડી આપ્યા હતા. એક તો મેઇન મેમરી અને એક સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી જે છે તે હંમેશા તમારા કોમ્પ્યુટરમાં ખૂબ જ લાંબા ગાળા માટેના ડેટાને સ્ટોર કરવાનું કાર્ય કરે છે, એવું આપણે વાત કરી. હાર્ડ ડિસ્ક ને CD રોમ ડ્રાઈવ ને આપણી પેન ડ્રાઈવ ને આ બધા જે છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. પણ જ્યારે આપણે મેઇન મેમરીના ભાગની વાત કરતા હતા ત્યારે બે વિષયના અથવા તો બે ભાગ પાડ્યા હતા મેઇન મેમરીના. એક રેમ અને બીજી જે છે તે રોમ. રીડ ઓનલી મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી, રેમ આપણે કહેતા હતા. રેમની ચર્ચા પણ આપણે કરી ગયા છીએ. પણ અહીંયા આ જે બુટિંગ પ્રોસેસ જે છે એ બુટિંગ પ્રોસેસનું આખું જે કાર્ય છે તે મૂળભૂત રીતે રોમ દ્વારા કરવામાં આવે છે. અને આ જે રોમ છે એને કોમ્પ્યુટરની દુનિયામાં બાયસ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવશે? બાયસ કહેવામાં આવશે. BIOS. યસ મિત્રો, તમારું જે મધરબોર્ડ છે તે મધરબોર્ડની અંદર જે જગ્યાએ આવી રીતે અમીબાયસ લખેલું હોય અથવા જે અમેરિકન મેગાટ્રેન્ડ્સ લખેલું હોય એવો જે ભાગ છે એ તમારા કોમ્પ્યુટરનો બાયસ છે. બાયસ, BIOS. BIOS નું આખું નામ છે બેઝિક
ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. અને આ બાયસ જે છે એને મધરબોર્ડ ઉપરથી જે પાવર સપ્લાય આપવામાં આવે છે તે પાવર સપ્લાય આ બેટરી દ્વારા સતત ચાલુ રાખવામાં આવે છે. આપણે આ વસ્તુને કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને અનઇન્સ્ટોલ કરવી એની વાત કરી ગયા હતા. એની વાત આગળ આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ. એટલે આ જે છે તે તમારી બેટરી છે. કોઈ પણ મધરબોર્ડની અંદર પાવર સપ્લાય જે છે આપણે બંધ કરી દઈએ છતાં પણ એ પાવર સપ્લાય સદંતર બંધ થઈ જતો નથી. તમારા કોમ્પ્યુટરનું ક્લોક જે છે, તમારા મધરબોર્ડનું જે સીપીયુ છે એને અને આ બાયસને જીવતા રાખવાનું કામ આ બેટરી કરે છે. આ બેટરી જે છે તે એને પાવર સપ્લાય આપવાનું કામ કરે છે. તો રોમ જે છે રીડ ઓનલી, અને એમાં પણ અત્યારે હાલ જે રોમ વાપરવામાં આવે છે, અત્યારે જે બાયસની જે રોમ વાપરવામાં આવે છે તે રોમ જે છે એ તો મિત્રો મેં તમને પહેલા પણ કીધું એ પ્રમાણે ઈ પ્રોમ પ્રકારની રોમ છે. કયા પ્રકારની રોમ છે? ઈ પ્રોમ. ઈ પ્રોમ, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ, ખૂબ જ અગત્યની વાત છે. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે આ જે મેમરી છે તે ઇલેક્ટ્રિક એટલે કે જે પાવર સપ્લાય બહારથી આવે છે તેની મદદથી તમે એને ઇરેઝ પણ કરી શકો છો. એ મેમરીને તમે પ્રોગ્રામિંગ પણ કરી શકો છો. પ્રોગ્રામિંગ કરવું એટલે ઇન ધેટ સેન્સ કે એના ઓપ્શનને તમે સેટ કરી શકો છો. એક કરતા વધારે ઓપ્શન હોય એની અંદરથી તમે ઓપ્શન્સને બદલી શકો છો. એને પ્રોગ્રામેબલ રીડ ઓનલી, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એ રોમ દ્વારા આ બાયસ જે છે એને બનાવવામાં આવે છે. અને બાયસ જે છે એ તમારા કોમ્પ્યુટરમાં તમે પાવર સપ્લાય ઓન કરો ત્યારથી શરૂ કરીને ઓપરેટિંગ સિસ્ટમ ક્યાંથી લોડ કરવાની છે ત્યાં સુધીનું બધું જ કામ જે છે તે આ બાયસ કરે છે. અને એટલા માટે જ એનું નામ પાડવામાં આવ્યું છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એટલે વેન યુ ફર્સ્ટ ટર્ન ઓન યોર પીસી, તમારા કોમ્પ્યુટરમાં તમે પહેલો જ વખત પાવર સપ્લાય ઓન કરો ત્યારે યોર પીસી રિક્વાયર્સ ઇન્ફોર્મેશન ટુ ડિટેક્ટ ધ પીસી કોમ્પોનન્ટ્સ, ટુ ફાઇન્ડ ધ ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ ઇન ધ બાયસ. એટલે તમારા કોમ્પ્યુટરમાં જ્યારે તમે પાવર સપ્લાય ઓન કરો ત્યારે તમારા પીસીની એ જરૂરિયાત છે શું? તો તમારા મધરબોર્ડ સાથે કયા કયા કોમ્પોનન્ટ જોડાયેલા છે અને ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં પડેલી છે એ બંને વસ્તુઓને આ એક અગત્યનું કામ થઈ ગયું. એ બંને વસ્તુઓને જાણવાની જરૂર પડેલી છે. અને આ જાણવા માટે જે કંઈ પણ મેમરીનો ઉપયોગ થાય છે, જે પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે તે આ બાયસની અંદરથી આવે છે. તે અંદરથી બાયસ આવે છે. અને આ બાયસ ઇઝ મોસ્ટલી ફોર આઈબીએમ કોમ્પિટેબલ કોમ્પ્યુટર્સ. આ જે બાયસ છે એ આઈબીએમ કોમ્પિટેબલ બનાવવામાં આવે છે. ઇટ ઇઝ boot firmware contains essential set of routines designed to be the first code run by PC when powered on. જેની અંદર it is a boot firmware contains, boot થવા માટેનો ફર્મવેર કોડિંગ લખેલું હોય છે. સેટ ઓફ રૂટીન એટલે પ્રોગ્રામનો સમૂહ. ડિઝાઇન ટુ બી અ ફર્સ્ટ કોડ, પ્રથમ શું અનુસરવામાં આવશે પર્સનલ કોમ્પ્યુટરના સીપીયુ દ્વારા એના માટેનો કોડ લખેલો હોય છે. ઇટ્સ મેઇન પર્પઝ ઇઝ ટુ પ્રિપેર ધ મશીન ઇન્ટુ અ નોન સ્ટેટ so that software stored compatible media can be loaded, executed, and given control of the PC. It is also provide a basic software drivers for all peripherals technologies. એની અંદર બેઝિક સોફ્ટવેર ડ્રાઈવર્સના ડ્રાઈવર્સ પણ એની અંદર ડિવાઇસના ડ્રાઈવર્સ પણ એની અંદર મૂકેલા છે. એટલે બહુ બધા ડ્રાઈવર્સ નહીં, ફક્ત બેઝિક એટલે કે કીબોર્ડ, માઉસ, તમારું ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ અથવા સીડી રોમ ડ્રાઈવને આઈડેન્ટિફાઈ કરી શકે, સીપીયુને આઈડેન્ટિફાઈ કરી શકે. આ બધા જે બેઝિક ડ્રાઈવર્સ છે તે આની અંદર મૂકેલા હોય છે. તો અહીંયા જો તમે અહીંયા બાયોસ જે છે તે આ રીતે કામ કરે છે. તમે જુઓ અહીંયા બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બાયોસ.
અને કંટ્રોલ્સ ધ પેરિફેરલ કાર્ડ્સ. એટલે બાયોસ ને એ ખબર પડે છે કે કીબોર્ડ ક્યાં છે. એટલે આ બાયોસ અને પેરિફેરલ કાર્ડ્સ વચ્ચેનું ઇન્ટરફેસ શું હશે, કીબોર્ડ કયું છે, માઉસ કયું છે, તમારા કોમ્પ્યુટરમાં સીડી રોમ ડ્રાઈવ છે કે નહીં, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે કે નહીં, આ બધું પોતે જોઈ લેશે. નંબર 2, સીપીયુ ને શું કરવાનું છે, એને કયો કોડ એક્ઝિક્યુટ કરવાનો છે એ પણ બાયોસ પહેલો વખત ગોતી આપશે. વેરી ફર્સ્ટ ટાઈમ એ એને કહી આપશે કે તારે આ કામ કરવાનું છે. અને એ પહેલા બાયોસ જે છે તે ડ્રાઈવર્સને લોડ કરશે અને બાયોસ જે છે સીપીયુને ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલી ક્યાં આગળ પડેલી છે ત્યાં કડી જોડી આપશે. પછી એનો કંટ્રોલ સીપીયુ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમને, એટલે બાયોસ જે છે ઓપરેટિંગ સિસ્ટમને એનો કંટ્રોલ આપી દેશે. પણ જો આ કંટ્રોલ ના આ બંને વચ્ચે જે કડી છે એ જો ના જોડાય તો તમારું બૂટ ફેલિયર થઈ જાય. એટલે તમારું કોમ્પ્યુટર બૂટ થઈ શકે નહીં, એટલા માટે બાયોસ જે છે એ ખૂબ જ અગત્યનો રોલ એની અંદર ભજવે છે. જુઓ, when a computer is turned on, the microprocessor has no idea what to do next, as there is nothing at all in the memory to execute. It tries to execute first instruction and it has to get instruction from somewhere. કોમ્પ્યુટર જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે માઇક્રોપ્રોસેસરને સહેજ પણ ખબર નથી હોતી કે મારે હવે પછી કયું કામ કરવાનું છે, કારણ કે એની પાસે મેમરીમાં એક્ઝિક્યુટ કરવા માટે, અમલમાં લાવવા માટે કોઈ જ કોડ હોતો નથી. It tries to execute the first instruction and it has to get the instruction from somewhere. એની પાસે કોઈ કોડ નથી એટલે કોઈ જગ્યાએથી આને ઇન્સ્ટ્રક્શન લાવવી પડે. અને આ ઇન્સ્ટ્રક્શન ક્યાંથી મળે? એને બાયોસમાંથી મળે. બાયોસ જે છે, બાયોસ પ્રોવાઇડ્સ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ and it is stored in BIOS ROM. અને BIOS provides those instructions. BIOS જે છે આ બધી ઇન્સ્ટ્રક્શન્સ ને પ્રોવાઈડ કરે છે કે જે રોમ ની અંદર સ્ટોર થયેલી હોય છે. The instruction typically located at memory location FFFOH or right at the end of the system memory. એટલે મિત્રો જે ઇન્સ્ટ્રક્શન છે તે બાયસની અંદર ટિપિકલી એટલે સામાન્ય રીતે આ એડ્રેસ ઉપર મેમરી લોકેશનનું એડ્રેસ આપેલું છે. આ મેમરી લોકેશનનું એડ્રેસ હેક્સાડેસિમલની અંદર છે. હેક્સાડેસિમલની અંદર FFFOH આ એડ્રેસ ઉપર આ ઇન્સ્ટ્રક્શન્સ લખેલી હોય છે. અથવા તો જે સિસ્ટમ મેમરી છે, જે તમારી રોમ છે, એ રોમના છેલ્લા ભાગમાં, રાઈટ એટ ધ એન્ડ ઓફ ધ સિસ્ટમ મેમરી. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ બુટિંગ પ્રોસેસ. અને આ જે પ્રોસેસ છે એને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે, ઓર બૂટ અપ ઇન શોર્ટ, અથવા તો એને બૂટ સ્ટ્રેપ પણ કહેવામાં આવે છે. બૂટ સ્ટ્રેપિંગ પણ એવો શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ધ હોલ પ્રોસેસ ઇઝ હિડન because the only thing displayed by the monitor at this logo of the machine manufacturer or the logo of the BIOS company. આ આખી જે પ્રક્રિયા છે તે પડદા પાછળનું નાટક છે. This whole process is hidden. આ આખી પ્રક્રિયા એને હાઇડ કરી દેવામાં આવે છે અને સંતાડી દેવામાં આવે છે. Because the only thing is displayed. તમારા માટે શું ડિસ્પ્લે કરવામાં આવશે? કાં તો બાયસ નો લોગો ડિસ્પ્લે કરવામાં આવશે, અથવા તમારું કોમ્પ્યુટર જે મેન્યુફેક્ચરર દ્વારા બનાવવામાં આવેલું છે તે મેન્યુફેક્ચરર નો લોગો તમને ડિસ્પ્લે કરીને બતાવવામાં આવશે. બાકીની જે આખી પ્રોસેસ છે તે પાછળ, પડદા પાછળ થતી હોય છે. તો સૌથી પહેલું કામ, એટલે બે કામ થયા. એક પાવર ઓન સેલ્ફ ટેસ્ટ કહેવામાં આવે છે, પોસ્ટ કહેવામાં આવે છે. અને બીજું કામ જે થયું તે બૂટ સ્ટ્રેપ લોડર કહેવામાં આવે છે. બૂટ સ્ટ્રેપ લોડર એટલે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને ખરેખર લોડ કરવાનું કામ આ બૂટ સ્ટ્રેપ લોડરનું છે. અને આ જે છે તે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, POST એવો શબ્દ એના માટે ઉપયોગમાં આવે છે. ટેક પ્લેસ રાઈટ આફ્ટર યુ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. જો આપણે બધા જ્યારે ઉઠીએ ને ત્યારે જરા કસરત કરી લઈએ, અથવા તો ઉઠીએ એટલે તરત જ આપણા બધા જે શરીરના અંગો રાત્રિના દરમિયાન શિથિલ થઈ ગયા હોય, હા, પગ ઊંચો ના થતો હોય, હાથ ઊંચો ના થતો હોય, તો આપણે બધું જરા હલીને આપણા શરીરની મુવમેન્ટને
કરીને જરા સ્વસ્થ થઈ જઈએ છીએ અને પછી આપણે આગળનું કામ કરીએ છીએ, તો એને પાવર ઓન સેલ્ફ ટેસ્ટ કહેવાય. આપણી આંખો ખુલે છે કે નહીં આપણે જોઈએ છીએ, યાદ આમ ઉઠીએ ને એટલે તરત કંઈક ને કંઈક યાદ આવી જાય કે કાલે શું કામ કર્યું હતું ને આજે શું કામ કરવાનું બાકી છે. ઉઠીએ એટલે તરત પહેલો વિચાર આવે, ઉઠીએ એટલે તરત પહેલો વિચાર, ઘણા બધા વિચારો હોઈ શકે. એને શું કહેવાય? પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પોતાની મેમરીને આપણે રિવાઇઝ કરીએ છીએ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ઉઠીએ એટલે તરત જ એ મેમરીને એને ફરી પાછી રીલોડ કરીએ છીએ. આપણા શરીરની અંદર જેવું છે ને મિત્રો, એવું જ કોમ્પ્યુટરની અંદર છે. હું તો એને બરોબર એવું જ સમજુ છું. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. હાથ બાથ હલાઈને જોઈ લઈએ છીએ, પગ હલાઈને જોઈ લઈએ છીએ, આંખોથી દેખાય છે કે નહીં એ જોઈ લઈએ છીએ. આ બધા જ જે આપણા ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે, આ બધા પ્રોસેસિંગ ડિવાઇસ છે, મેમરી ડિવાઇસ છે. મેમરીને લોડ કરી લઈએ છીએ. કાલે શું કર્યું હતું, પેલો મુક્કો મારીને જતો રહ્યો તો આજે જોવા દે, આજે આવે એટલે એની વાત. એટલે આ લોડ થયું, મેમરીમાં લોડ થયું. ના ભાઈ આજે તો મારું રિઝલ્ટ છે, ના ભાઈ આજે તો મારે આ કામ અગત્યનું કરવાનું છે. ઉઠીએ એટલે તરત પહેલું યાદ આવી જાય છે. તો એ શું છે? આપણા માટે પણ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે. તો એવી રીતે કોમ્પ્યુટરની અંદર પણ પાવર ઓન કરવામાં આવે ત્યારે કોમ્પ્યુટર પોતાના બધા જ હાર્ડવેરને એ ટેસ્ટ કરે છે અને એન્શ્યોર કરે છે. એન્શ્યોરિંગ હાર્ડવેર ઇઝ પ્રોપરલી ફંક્શનિંગ બિફોર સ્ટાર્ટિંગ પ્રોસેસ ઓફ લોડિંગ ઓપરેટિંગ સિસ્ટમ. એ એન્શ્યોર કરે છે કે કોમ્પ્યુટરના જે કંઈ પણ હાર્ડવેર છે એ પ્રોપરલી કાર્ય કરે છે. એને ઇન્ટીજર ઇન્ટરપ્ટ 19 કહેવામાં આવે છે. ઇફ ધ પોસ્ટ ઇઝ સક્સેસફુલ, ધ BIOS calls interrupt 19 and then the process look for the devices attached to the motherboard. એટલે તમારા મધરબોર્ડ ઉપર રહેલી સૌથી પહેલા તો શું કરશે? પાવર ઓન સેલ્ફ ટેસ્ટ થશે ને એટલે BIOS લોડ થશે. BIOS લોડ થયા પછી સૌથી પહેલું તમારું CPU નું ઇનિશિયલાઇઝેશન થશે. સૌથી પહેલું CPU ડિટેક્ટ થશે. પછી RAM નું કાઉન્ટિંગ થશે. RAM ગણાઈ જશે, બધી RAM તમારા કોમ્પ્યુટરમાં જેટલી RAM તમે ઇન્સ્ટોલ કરેલી છે, RAM ના મોડ્યુલ્સ, એને ગણી કાઢશે. એટલે એના બધા જ સેલને ઇનિશિયલાઇઝ કરી દેશે. બધા જ સેલને 0 સ્ટેટ પર લાવી દેશે. RAM ના બધા જ સ્ટેટને 0 સ્ટેટ પર લાવી દેશે. અને પછી જે છે એ તમારા મધરબોર્ડ સાથે એટેચ થયેલા તમામ હાર્ડવેરને લુક જોઈ આવશે. કયા હાર્ડવેર? કીબોર્ડ, માઉસ, હાર્ડ ડિસ્ક, CD-ROM ડ્રાઈવ, કેટલી હાર્ડ ડિસ્ક લગાવેલી છે ડિટેક્ટ કરી આવશે. બધી હાર્ડ ડિસ્કને કેટલા એની કેપેસિટી કેટલી છે, CD-ROM ડ્રાઈવ, DVD ડ્રાઈવ, એની કેપેસિટી કેટલી છે, આ બધું ડિટેક્ટ કરી આવશે. અને પછી ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરવાનું કામ થશે. હવે આ જે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે એને જરા આપણે ડિટેલથી સમજવાનો પ્રયત્ન કરીશું. The test the system and prepare the computer for operating based on CMOS setup. હવે જો આ CMOS જે છે, CMOS એ BIOS ની અંદર રહેલું પ્રોગ્રામિંગ છે. Install hardware and the configuration setting from the manufacturer and the user. તો CMOS એને શું કહેવામાં આવે છે? CMOS. Test the system and prepares the computer for operation based on CMOS setting. તમારા કોમ્પ્યુટરને પ્રિપેર કરે છે અને તમારા કોમ્પ્યુટરને અને આગળની પ્રક્રિયા માટે CMOS ના સેટિંગ અનુસાર તમારું કોમ્પ્યુટરને એ પ્રિપેર કરે છે, બનાવે છે. લોડ ધ ઇન્ટરપ્ટ હેન્ડલર્સ એન્ડ ધ ડિવાઇસ ડ્રાઈવર્સ. તો આ ઇન્ટરપ્ટ હેન્ડલર શું છે? ઇન્ટરપ્ટ હેન્ડલર જે છે તે સ્મોલ પીસ ઓફ સોફ્ટવેર that act as a translator between the hardware component and the operating system. આ ઇન્ટરપ્ટ હેન્ડલર્સ જે છે, ઇન્ટરપ્ટ એટલે ડિસ્ટર્બ કરવું. ઇન્ટરપ્ટ કરવું એટલે એના માટે અંગ્રેજી શબ્દ છે ડિસ્ટર્બ કરવું. કોઈ વ્યક્તિ આપણી જોડે બોલતું ના હોય ને તો આપણે એને જરા હાથ પકડીને અલ્યા મારી જોડે વાત કરે મારી જોડે જરા એમ એને જરા ખંખોળીએ આપણે. તો એ ખંખોળવું એ શું છે? એને ઇન્ટરપ્ટ કરવું. જો પછી તાર જોડાઈ જાય, એડ્રેસ જો બરોબર મળી જાય અને સેટ થઈ જાય તો બધું બરોબર ચાલે. બરોબર છે? તો એવી રીતે એ ઇન્ટરપ્ટ હેન્ડલર્સ છે. તો સ્મોલ પીસ ઓફ સોફ્ટવેર, આપણે કોઈને બોલાવવા માટે કેટલા શબ્દોનો એ બકા એટલે બકો કીધું એટલે વાત ખતમ.
બકો, તમે કોઈ છોકરી તમને બકો કહે ને એટલે તમે બધા હા તમારી વાત બધી પૂરી થઈ ગઈ, ત્યાં એ તમારું એડ્રેસ આવી જ જાય, બકા આટલું કરી દેજે ને એડ્રેસ મળી જ ગયું તમને, વાત ખતમ થઈ જાય, બધું તમે કરી દો, બક્કો શબ્દ છે. પછી તમે કોઈ હોટલમાં જાઓ, તો કેવી રીતે બોલાવો કોઈને? તો કોઈને બોલાવવા માટે એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ એ શું છે? દેટ ઇઝ અ સ્મોલ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ સોફ્ટવેર છે, સ્મોલ, નાનકડું એકદમ. પાર્ટી, હા, કોઈ બધા લોકો પાર્ટી શબ્દનો ઉપયોગ, કોઈને જ્યારે આપણે ઓળખતા ના હોઈએ છતાં પણ એની સાથે કોમ્યુનિકેશન કરવું છે, તો એને ડિસ્ટર્બ કરો, બોલાવો છે, એને ઇન્ટરપ્ટ કરવો છે, તો એના માટે એક સોફ્ટવેર છે. કયું સોફ્ટવેર છે? પાર્ટી કહીએ એટલે ખબર પડી જાય આપણને બોલાવે છે, બરોબર છે. તો આ બધા જે છે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ છે, સ્મોલ પીસ ઓફ સોફ્ટવેર that act as a translator between hardware component and the operating system. And the device driver, other piece of software that identify the base hardware components such as keyboard, mouse, hard drives, floppy drives, CD-ROM drives. અહીંયા નથી લખ્યું પણ હું એને કહી શકું. Other piece of process, ડિવાઇસ ડ્રાઈવર જે છે એ સોફ્ટવેરનો બીજો ભાગ છે કે જે તમારા મધરબોર્ડ સાથે જોડાયેલા કીબોર્ડ, માઉસ, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, સીડી-રોમ ડ્રાઈવ, ફ્લોપી ડ્રાઈવ્સને આઈડેન્ટિફાઈ કરે છે અને ઇનિશિયલાઇઝ ધ રજિસ્ટર એન્ડ ધ પાવર મેનેજમેન્ટ. Once finished, it begins searching for the drive to boot and operating system. અને એના માટે આ કાર્ય જ્યારે પૂરું થાય, કયું કાર્ય? તો આ બે કાર્યો, CMOS નું કામ પૂરું અહીંયાથી પૂરું થાય. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પૂરું થયો કે તરત જ it begins searching for the drive to boot and operating system. તરત જ કયા બૂટ ડ્રાઈવ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવાની છે, ઓપરેટિંગ સિસ્ટમને લાવવાની છે, તે સર્ચ કરવાનું ચાલુ કરે છે. ડિપેન્ડ્સ ઓન ધ બાયોસ સેટિંગ. અને એના માટે અહીંયા જે છે ને બૂટ ઓર્ડર સિક્વન્સ, બૂટ ઓર્ડર અથવા તો સિક્વન્સ એવો શબ્દ વાપરવામાં આવે છે. દરેક જગ્યાએ એ શબ્દ જે છે એ અલગ અલગ હોઈ શકે. તો અહીંયા જે સામાન્ય રીતે છે ને CMOS સ્ટાન્ડર્ડ CMOS સેટઅપ છે, એની અંદર આ શબ્દ વાપરે. ફર્સ્ટ બૂટ ડિવાઇસ એવો શબ્દ વાપરવામાં આવેલો છે. ફર્સ્ટ બૂટ ડિવાઇસ, સેકન્ડ બૂટ ડિવાઇસ, થર્ડ બૂટ ડિવાઇસ, અધર બૂટ ડિવાઇસ, આવા શબ્દોનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવેલો હશે અને એને બૂટ સિક્વન્સ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? બૂટ સિક્વન્સ. એટલે તમારું કોમ્પ્યુટર તમે કઈ જગ્યાએથી ઓપરેટિંગ સિસ્ટમને કેપ્ચર કરીને ચાલુ કરવા માંગો છો તે નક્કી કરવું અને બૂટ સિક્વન્સ કહેવાય. હાર્ડ ડિસ્કમાં પણ બૂટ ઓપરેટિંગ સિસ્ટમ પણ હોઈ શકે, તમારા CD-ROM ડ્રાઈવમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે, તમારી પેન ડ્રાઈવ પણ બૂટેબલ હોઈ શકે, કંઈ પણ વસ્તુ તમારી બૂટેબલ હોઈ શકે, પણ એની પ્રાયોરિટી તમારે કઈ નક્કી કરવી છે એને બૂટ ઓર્ડર અથવા સિક્વન્સ કહેવાય. અને એ ક્યાંથી સેટ થઈ શકે? તો એ પેલા બાયોસમાંથી સેટ થઈ શકે. CMOS ની અંદરથી સેટઅપ, એ જે CMOS ની અંદરથી એ વસ્તુને સેટ કરી શકાય. એટલે ડિપેન્ડિંગ ઓન BIOS setting, the procedure may try to access in a predefined customizable order the first sector of any floppy disk, hard disk and CD-ROM drive in the system. એટલે સામાન્ય રીતે કોઈ પણ ડિવાઇસમાંથી તમે બૂટ કરવા માંગો પણ એ બૂટ ડિવાઇસના ફર્સ્ટ સેક્ટરની અંદરથી હંમેશા ફર્સ્ટ બૂટ સેક્ટર કહે એને MBR કહેવાય, એને માસ્ટર બૂટ રેકોર્ડ એવું કહેવાય. એની અંદરથી ઓપરેટિંગ સિસ્ટમને આઈડેન્ટિફાય અથવા તો એને પકડવાનો પ્રયત્ન કરશે. BIOS will try to initiate the boot sequence for the first boot device. તમે જે ફર્સ્ટ બૂટ ડિવાઇસ આપેલું હશે એ ફર્સ્ટ બૂટ ડિવાઇસની અંદર ઓપરેટિંગ સિસ્ટમ છે કે કેમ એ જોવા જશે. પછી સેકન્ડ બૂટ ડિવાઇસમાં જોશે, પછી થર્ડ બૂટ ડિવાઇસમાં જોશે, અને મળી જશે તો તરત લોડ કરી દેશે. હા, પણ નહીં મળે તો તરત જ તમને અહીંયા જે મેસેજ આપેલો છે નો સિસ્ટમ ડિસ્ક ઓર ડિસ્ક એરર. નો સિસ્ટમ ડિસ્ક એટલે તમે જે કંઈ પણ બૂટ સિક્વન્સ નક્કી કરી છે એ બૂટ સિક્વન્સમાંથી ફર્સ્ટ બૂટ ડિવાઇસ, સેકન્ડ બૂટ ડિવાઇસ, થર્ડ બૂટ ડિવાઇસ, ફોર્થ બૂટ ડિવાઇસ એમાં કોઈ જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમ છે નહીં એવું અહીંયા આગળ આ મેસેજ દર્શાવવાથી સમજવું પડે. If does not find the proper files
in the device, the startup process will halt and error message is displayed. अच्छा, most are set up first look for a bootable floppy disk, and if one is not found, then process to a hard disk, which is usually a C drive. સામાન્ય રીતે ફર્સ્ટ બુટ ડિવાઇસ તરીકે બુટેબલ ડિવાઇસ તરીકે જો ફ્લોપી ડિસ્ક સેટ કરેલી હોય તો ફ્લોપી ડિસ્કની અંદર એ બુટ સેક્ટરને અથવા બુટ રેકોર્ડને જોવા જશે. નહીં મળે તો હાર્ડ ડિસ્ક પાસે જશે અને હાર્ડ ડિસ્કને સામાન્ય રીતે સી ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. Once the drive is identified, it looks for the boot information to start the operating system boot process. અને તરત જ જો એને બુટ ઇન્ફોર્મેશન મળી જશે તો બુટ પ્રોસેસને શરૂ કરવા માટે બુટ પ્રોસેસને શરૂ કરશે. આ બુટ પ્રોસેસને શરૂ કરવી અથવા બુટ પ્રોસેસને સર્ચ કરવી એટલે શું શોધે છે? તો એ MBR શોધે છે, માસ્ટર બુટ રેકોર્ડ શોધે છે, કે જ્યાં આગળ ઓપરેટિંગ સિસ્ટમ ની ઇન્સ્ટ્રક્શન ત્યાં પડેલી હોય છે. ઓપરેટિંગ સિસ્ટમનો મૂળ પ્રોગ્રામ જે છે તે આ સેક્ટર, કયા સેક્ટર? સિલિન્ડર, 0 નંબરના સિલિન્ડર, 0 નંબરનું હેડ, 0 નંબરના સેક્ટર ઉપર આ ઇન્ફોર્મેશન પડેલી હોય છે. કઈ? માસ્ટર બુટ રેકોર્ડની. અને કોઈ પણ જો તમારું ફ્લોપી ડ્રાઈવ બુટેબલ હોય તો એના ઉપર પણ આ જ જગ્યાએ પડેલી હશે, હાર્ડ ડિસ્કમાં પણ આ જ જગ્યા પડેલી હોય છે, સીડી-રોમ ડ્રાઈવમાં પણ આ જ જગ્યાએ પડેલી હોય છે. કારણ કે બનાવતી વખતે તમારે કઈ ફાઇલ્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે સ્ટોર કરવાની છે એ બતાવવું પડે છે. અને એટલે જ્યારે સીડી-રોમ ડ્રાઈવ અથવા ફ્લોપી ડ્રાઈવ અથવા તો હાર્ડ ડિસ્કની અંદર તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા હો એ વખતે ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ જાતે માસ્ટર બુટ રેકોર્ડ તરીકે ત્યાં આગળ એ ફાઇલ્સને મૂકી દે છે. If master boot record is found, it is ready into memory at the location of 0000 and 7C00 and INT19 jumps to the memory location 0000 and through 7C00. જો માસ્ટર બુટ રેકોર્ડ એને મળી જશે તો મેમરી લોકેશનના આ એડ્રેસ ઉપર INT19 એટલે અહીંયા આગળ આપણે વાત કરતા હતા ને, આ INT19 ઇન્ટરપ્ટ 19 જે છે તે ત્યાં આગળ પાસ ઓન થશે. ઇન્ટરપ્ટ 19 જે છે તે આ એડ્રેસ ઉપર પાસ ઓન થશે. At this time, the BIOS attempt to move control of the computer from the BIOS to actual operating system. અને અહીંયા આગળ આ પ્રક્રિયામાં BIOS અથવા BIOS જે છે તે કંટ્રોલ એટલે જે આખો અંકુશ છે એ પોતાની પાસેથી ટ્રાન્સફર કોને કરી દે છે? ઓપરેટિંગ સિસ્ટમને ટ્રાન્સફર કરી દે છે. ઓપરેટિંગ સિસ્ટમને ટ્રાન્સફર કરી દે છે. આ જે છે એ મિત્રો બાયોસ લોડ થાય, અમી બાયોસ, એવોર્ડ મોડ્યુલર બાયોસનું આ લોગો છે. એવોર્ડ મોડ્યુલર બાયોસનો લોગો છે. During the initial startup, the boot sequence, you will notice the sentence press ખાલી જગ્યા press delete. અહીંયા જો અહીંયા લખેલું છે press delete લખેલું છે અહીંયા delete to enter setup. Enter setup એટલે જે બાયસની અંદર જે પ્રોગ્રામ લખેલો છે, CMOS પ્રોગ્રામ લખેલો છે, એની અંદર એન્ટર થવા માટે તમારે કઈ સ્વિચનો ઉપયોગ કરવો પડશે? કાં તો ડિલીટ સ્વિચ હોય, કાં તો F1 હોય, કાં તો F2 હોય. આ ત્રણે ત્રણ કીઝની અંદરથી કોઈ પણ એક કી. જો આ જે વસ્તુ છે ને એ દરેક કોમ્પ્યુટરના મધરબોર્ડ ઉપર આધારિત છે, દરેક કોમ્પ્યુટરના મધરબોર્ડના મેન્યુફેક્ચરર ઉપર આધારિત છે, બાયોસના મેન્યુફેક્ચરર ઉપર આધારિત છે. એટલે સામાન્ય રીતે આ ત્રણ કીઝ હોય છે, એક ડિલીટ કી, એક F1 કી અને F2 કી, કે જેના દ્વારા તમે બાયોસની અંદર એન્ટર થઈ શકો છો, પ્રોગ્રામિંગ માટે એન્ટર થઈ શકો છો, તમે એન્ટર થઈ શકો છો. And this will cause the boot process to be delivered into the CMOS configuration. CMOS configuration, and CMOS contain the stored configuration regarding how to the system is to be loaded. એટલે CMOS ની અંદર કન્ફિગ્યુરેશન સ્ટોર કરેલું હોય છે. શેનું? કે ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે લોડ થશે. It is a configuration program that allows you to
configure hardware setting including system setting such as boot sequence, computer, passwords and time and date. આ બધું જે સેટિંગ કરવા માટે જે સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ હાર્ડવેર સેટિંગ આપેલું છે, કન્ફિગરેશન સેટિંગ આપેલું છે, એને CMOS કહેવામાં આવે છે. અને તમે તમારું કમ્પ્યુટર ચાલુ થાય એમાં પાછળ આ બધી પ્રોસેસ ચાલતી હોય પોસ્ટની અને સીપીયુની ઓપરેટિંગ સિસ્ટમની, એ પહેલા એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ 0 ટ્રેક 0 સેક્ટર 0 સિલિન્ડરમાંથી લોડ થાય એ પહેલા જો તમે ડિલીટ કીનો ઉપયોગ કરીને ડિલીટ કી દબાવો, F1 દબાવો અથવા તો F2 કી દબાવો તો તમે તરત જ ત્યાં બાયસની અંદર એન્ટર થઈ શકો છો. અને બાયસની સ્ક્રીન આવી હોય છે અને આ બાયસની જે સ્ક્રીન છે એની અંદર આવી છે. એમાં સ્ટાન્ડર્ડ CMOS સેટઅપ છે, બાયોસ ફીચર સેટઅપ છે, ચિપસેટ ફીચર સેટઅપ છે, પાવર મેનેજમેન્ટના છે, PNP કન્ફિગરેશનના છે. તમારે કશું જ ના કરવું હોય અને બધા જ સેટઅપને ડિફોલ્ટ લોડ કરાવી દેવો હોય તો એનું પણ છે. એનું ઓપ્શન પણ અહીંયા આગળ તમને આપેલું છે. એટલે આ કન્ફિગરેશન સેટિંગ છે, તમારા બાયસનું કન્ફિગરેશન સેટિંગ છે. તમારા બાયસનું શું છે? આ ધીસ ઇઝ ધ કન્ફિગરેશન સેટિંગ ફોર ધ બાયસ. અહીંયા જે છે તે મેં તમને CMOSની થોડી ફિગર્સ બતાવેલી છે. આ CMOSની ફિગર છે અને આ CMOSનું આખું નામ છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર કે જેની અંદર આ બધું કન્ફિગરેશન સેટ થયેલું હોય છે, કન્ફિગરેશન સેવ થયેલું હોય છે. તો જો આ બધા જે અહીંયા સ્ક્રીનશોટ બતાવવામાં આવેલા છે તે બાયસના સ્ક્રીનશોટ્સ છે. બાયસના સ્ક્રીનશોટ છે. ઘણા બધા બાયસના સ્ક્રીનશોટ અહીંયા જુદા જુદા રીતે આપેલા છે. સપોઝ કે આ સ્ક્રીનશોટ છે તે UEFI બાયસ યુટિલિટીનો આ સ્ક્રીનશોટ છે. એમાં મેઇન છે, AI ટ્વીક છે, એડવાન્સ છે, મોનિટર છે, બૂટ છે, ટૂલ્સ છે. દરેક જગ્યાએ આ એટલે તમારા મગજમાં બધી વસ્તુઓ જે છે એને તમારે વિઝ્યુઅલાઇઝ કરવી પડે કે બૂટ એટલે શું હશે. તો એમાં બૂટ ડિવાઇસના પ્રાયોરિટીઝ સેટ કરવાની હશે. મોનિટર એટલે તમારું CPU અંગેનું કંઈક મોનિટરિંગ થતું હશે એ જો દેખાતું હશે. એડવાન્સ ચિપ સેટઅપ અને પછી અહીંયાથી વાંચવાનું અને પછી અહીંયાથી તમે એને વાંચીને સેટ કરી શકો. સપોઝ કે અહીંયા આ જે બાયસ દર્શાવવામાં આવેલો છે એ ગીગાબાઇટ UEFI ડ્યુઅલ બાયોસ છે. આ જે બાયોસ છે એ આ જે CMOS નો બાયોસ સેટઅપ છે. જૂનું જે અમીબાયસ આવતું આ ફોનિક્સ નો બાયોસ સેટઅપ છે. તો આવો બાયોસ સેટઅપ તમારે ઓપન કરવા માટે તમારા ઓપરેટિંગ સિસ્ટમ લોડ થઈ જાય, તમારી ઓપરેટિંગ સિસ્ટમ લોડ થઈ જાય એ પહેલા તમારે ડિલીટ કી અથવા તો F1 કી અથવા તો F2 કીનો ઉપયોગ કરીને તમારે એની અંદર પ્રવેશ કરી લેવો પડે. બીજી એક વસ્તુ મારે ખાસ સમજાવી છે કે આ બાયોસ જે છે એ એક વખત તમે અંદર જાઓ, બાયોસની અંદર તમે જાઓ ત્યાર પછી અહીંયા જુઓ તમને અહીંયા નીચે ઓપ્શન્સ આપેલા છે. F10 ટુ સેવ. આ બધી જ જગ્યાએ સેમ હશે. તમે આની અંદર કોઈ ચેન્જ કર્યો બાયોસની અંદર અને બાયોસની અંદર ચેન્જ કર્યા પછી તમારે જ્યાં સુધી એને સેવ કરીને ફરીથી કોમ્પ્યુટર બૂટ ન કરો ત્યાં સુધી એ બાયોસનું કામ ફરીથી એ રીતે કન્ફિગરેશનનું કામ ફરીથી એ રીતે સેટ થતું નથી. એટલે હંમેશા યાદ રાખો
બાયસની અંદર તમે જ્યારે જાઓ ત્યારે હંમેશા તમારે જેને કહેવાય કે એને જો કોઈ ચેન્જ કરો તો એને સેવ કરીને ફરીથી તમારા કોમ્પ્યુટરને રીબૂટ કરાવવું પડે અને ત્યાર પછી તમારું કામ આગળ જે રીતે તમે કન્ફિગ્યુરેશન સેટિંગ કર્યું છે તે પ્રમાણે ચાલશે. હાજી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. બસ જય શ્રી કૃષ્ણ. હા પ્રિય જ લઉં છું. હા બોલો બોલો બોલો. કાલે આપણે તો જઈશું ને, અમદાવાદ વાળાને બનશે, આપણે જ જવું પડશે. હા કન્ફ્યુ પડી ગયું છે. હો તમે કોમ કરીએ, આપણે તો તમે કોમ કરીએ. હા હા સારું, પૂછી જોઈએ, કઈ વાંધો નહીં. તમે પૂછો એ વધારે સારું રહેશે. ના અલ્યા તમે પૂછો, કારણ કે અમારે સારું નહીં બરોબર અત્યારે, તમે સમજો ને. સારું સારું હેડો, કશો વાંધો નહીં, હું પૂછું. ચલો હાર 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 હાર. તો જો આ જે છે તે સિસ્ટમ ઓવરવ્યુ છે. દાખલા તરીકે તમારું કયું પ્રોસેસર છે, અહીંયા તમને દેખાય છે તમારું કયું પ્રોસેસર છે, એની સ્પીડ કેટલી છે, એન્ડ મેમરીની સાઇઝ તમારી કેટલી છે, સિસ્ટમ ડેટ તમારી કઈ છે, અને તમે એને જો બદલવી હોય તો બદલી શકો, સિસ્ટમ ટાઈમ તમે એને બદલી શકો. પણ સૌથી અગત્યનું અહીંયા જ્યારે તમે બહાર નીકળો એ વખતે તમારે બાયસને સેવ કરીને પછી નીકળવું પડે. તો આ જે છે એ શું છે, તો આ જે છે તમારું શું છે, તો બાયસ જે છે એનો સેટઅપ કહેવાય એને. એવી રીતે બાયસનો બીજો જે સેટઅપ છે, બેઝિક ઇનપુટ આઉટ બાયસ ફીચર સેટઅપ કહેવાય. ચિપસેટ ફીચર સેટઅપનો હું તમને સ્ક્રીનશોટ બતાવું. ચિપસેટ ફીચર સેટઅપનો શોર્ટ જે છે, ચિપસેટની અંદર શું શું હોય, તો ચિપસેટની અંદર તમારા મધરબોર્ડ ઉપર જોડેલા એડ-ઓન કાર્ડ્સ, 32 બીટ પીસીઆઈ કાર્ડ જે છે, અથવા તો યુએસબી કાર્ડ છે, મેક કાર્ડ છે, ઓડિયો કાર્ડ છે, આ બધી ચિપસેટ કહેવાય. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે, આ બધું જે છે તે વધારાનું જે છે એને ચિપસેટ કહેવામાં આવે. તો આ બધા જે ચિપસેટ તરીકે તમારા કોમ્પ્યુટરમાં જોડેલા છે એ નોર્થ બ્રિજ ને સાઉથ બ્રિજ કન્ફિગ્યુરેશન ને એને ચિપસેટ સેટઅપ કહેવાય. એવી રીતે અહીંયા પીસીઆઈ સેટઅપ હોય. તો આ જે છે તમારા કોમ્પ્યુટરમાં પીસીઆઈ ફીચર સેટઅપ છે. પીસીઆઈ ફીચર સેટઅપ છે તે પીસીઆઈ બસ પેડિંગ, આઈઓ રિસોર્સિસ પેડિંગ, હોસ્ટ પ્લગ સેટિંગ, બાયોસ હોસ્ટ પ્લગ સેટિંગ, આ બધું જે છે એને પીસીઆઈ ચિપસેટ કહેવાય. તમારા મધરબોર્ડ ઉપર જે કંઈ પણ વધારાની પીસીઆઈ બસીસ દ્વારા જે હાર્ડવેર તમે ઇન્સ્ટોલ કરેલા હોય એ બધા પીસીઆઈ પહેલાના જમાનામાં જે છે ને, એડ-ઓન કાર્ડ તરીકે તમારે સાઉન્ડ કાર્ડને પણ તમારે મધરબોર્ડમાં પીસીઆઈ કાર્ડ તરીકે જોડવું પડતું હતું. પણ હવે બધું ઓનબોર્ડ થઈ ગયું, એટલે આ બધા જે ચિપસેટ છે એને તમે અહીંયા આગળ જોઈ શકો અને એને
સેટ કરી શકો. તો આ જે છે તે મૂળભૂત રીતે મધરબોર્ડની અંદર CMOS સેટઅપ જે છે એ એની સ્ક્રીનશોટ મેં તમને બતાવવા માટેનો પ્રયત્ન કર્યો, અને આ જે સ્ક્રીનશોટ છે એના દ્વારા તમે જાણી શકો છો કે ફર્સ્ટ બુટ ડિવાઇસ, સેકન્ડ બુટ ડિવાઇસ, થર્ડ બુટ ડિવાઇસ કયું સેટ કરેલું છે તે. આગળની વાત કરીએ. BIOS programs continually checks the CPU temperature, voltage and cooling fans RPM. BIOS બીજું શું કામ કરે છે? આ બધું મોનિટરિંગ કહેવાય. આ બધું જે છે તે મોનિટરિંગ કહેવાય, બરોબર? તો BIOS પ્રોગ્રામ હંમેશા CPU ના ટેમ્પરેચરને, વોલ્ટેજને અને કુલિંગ ફેન જે છે એના આરપીએમ કેટલા આરપીએમ થી ફરે છે એને મોનિટર કરે છે. ઇફ ઓવરહીટેડ occurs the PC will shut down automatically. કદાચ એવું બને કે જેનાથી CPU ઓવરહીટ થઈ જાય તો તરત જ તમારું કોમ્પ્યુટર જે છે શટડાઉન થઈ જાય. The PC can also be turned on by, for example, modem signals, since the power supply is controlled by the motherboard. The on or off button will turn the PC down without turning it completely off. મિત્રો, આ વસ્તુને ખાસ સમજવાની જરૂર છે. આ વસ્તુને સમજવાની ખાસ જરૂર છે. તમારા કોમ્પ્યુટરની અંદર તમારું જે કોમ્પ્યુટરની જે ફ્રન્ટ એન્ડ છે એની અંદર બે સ્વિચીસ આપેલી છે, એક ઓન કરવાની અને એક ઓફ કરવાની. જો તમારો કોમ્પ્યુટર પાવર સપ્લાય ઓફ હોય અને તમે એક જ વખત સ્વિચ દબાવી અને ઓન કરો તો તરત જ તમારું કોમ્પ્યુટર ઓન થઈ જશે. પણ જ્યારે તમારે કોમ્પ્યુટરને ઓફ કરવાનું છે ત્યારે તમારે એ ઓન ઓફની સ્વિચને 5 સેકન્ડ સુધી પ્રેસ કરી રાખવી પડે છે અને ત્યારબાદ પાવર સપ્લાય કટ થશે. જો તમે તરત જ સ્વિચ દબાવીને છોડી દેશો, રિલીઝ કરી દેશો તો પાવર સપ્લાય ઓન થશે, ઓફ થશે નહીં. ઓન હોય અને તમારે ઓફ કરવું હોય એ કન્ડિશનમાં. અને બીજી સ્વિચ આપેલી છે, બીજી સ્વિચ તમને આપેલી છે રિસેટની સ્વિચ. રિસેટની સ્વિચ જેવી તમે દબાવશો પાવર સપ્લાય સદંતર 1 મિનિટ માટે, 1 મિનિટ એટલે 5 સેકન્ડ માટે બંધ થઈ જશે અને તરત જ ફરી પાવર સપ્લાય ફરી ચાલુ થઈ જશે. એટલે તમારા કોમ્પ્યુટરનું આખું જે હાર્ડવેર છે તે આખું રિસેટ થઈ જશે, એને એમ કહેવાય. એટલે આ બંને સ્વિચ છે. એમાં જે રિસેટની સ્વિચ છે એના માટે જે બીજો શબ્દ વાપરવામાં આવે છે એને હોટ બુટિંગ પણ કહેવામાં આવે છે. એને કયું બુટિંગ કહેવામાં આવે? હોટ બુટિંગ કહેવામાં આવે. રીબુટિંગ, હોટ રીબુટિંગ એમ પણ કહી શકાય. તમારું કોમ્પ્યુટર ચાલુ હોય અને તમે એને ઓપરેટિંગ સિસ્ટમમાં, એટલે કે સપોઝ કે અહીંયા સ્ટાર્ટ, શટડાઉન અને રિસ્ટાર્ટ ઓપ્શન આપી અને બંધ કરીને ચાલુ કરો, એને કોલ્ડ બુટિંગ કહેવાય. એને કયું બુટિંગ કહેવાશે? કોલ્ડ બુટિંગ કહેવાશે. પણ તમારા કોમ્પ્યુટરને જો તમે ડાયરેક્ટલી રિસેટની સ્વિચ દબાવીને બંધ કરીને રિસેટની સ્વિચ દબાવી દો તો એને હોટ બુટિંગ એમ કહેવાશે. આ એક બહુ અગત્યની વાત છે. Some BIOS contains a tattoo, a digital signature placed inside the BIOS by the manufacturer. Example for Dell. અથવા ડેલ જેવા જે કોમ્પ્યુટર્સ છે એ પોતાના ડિજિટલ સિગ્નેચરને બાયોસની અંદર મૂકે છે જેથી એને કોઈ ચેન્જ કરી શકે નહીં અથવા તો વાયરસ એની અંદર લાગી શકે નહીં. Computer manufacturer that distribute the original equipment manufactured OEM versions of the Microsoft Windows and the Microsoft application software can use the tattoo to authenticate license to the OEM Windows installation disk and or system recovery disk contain Windows software. આ OEM ઇક્વિપમેન્ટ વાળા છે. OEM એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર જે છે તે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ની એપ્લિકેશન સોફ્ટવેર એટલે કે એના લાયસન્સને ચેક કરવા માટે ટેટૂનો ઉપયોગ કરે છે કે જેનાથી વિન્ડોઝના સોફ્ટવેરની ઓથેન્ટિસિટી જાણી શકાય. The Dell system having tattoo do not require entry for the product key. The product key is on label on the fact being invalid and press bypass Windows product activation. આ બહુ મોટો પ્રશ્ન છે માઇક્રોસોફ્ટ માટે કે ઘણા બધા લોકો અને ખાસ કરીને ભારતની અંદર જે છે તે કોઈ લોકો એક્ટિવેશન કી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું લાયસન્સ વર્ઝન વાપરતા નથી અને એને એનાથી બચવા માટે માઇક્રોસોફ્ટ અને OEM ઓરિજિનલ મેન્યુફેક્ચરર જે લોકો છે એમણે કરાર કર્યો છે કે જો તમે તમારી વિન્ડોઝની લાયસન્સ કી ડાયરેક્ટ જો ઇનપુટ કરો તો જ તમારું
કોમ્પ્યુટર આગળ ચાલુ થાય. અને ડેલ જેવા કોમ્પ્યુટરના મેન્યુફેક્ચરર્સે ટેટુ મૂક્યું છે. એક વખત તમે ઇનપુટ કરી લો એટલે સેવ થઈ જાય તમારા બાયોસના પેલામાં, અને પછી તમારે એ પ્રોડક્ટ કી વગર પણ તમારું કોમ્પ્યુટર ચાલી શકે. એના વગર પણ તમારું કોમ્પ્યુટર ચાલી શકે. અહીંયાથી હું તમારી સાથે, એટલે અહીંયાથી આગળની જે વાત છે તે ખાસ કરીને બુટિંગ પ્રોસેસની અંદર, એક બુટિંગ પ્રોસેસની અંદર તમારા બાયોસ દ્વારા હવે જે કંટ્રોલ છે એ તમારી ઓપરેટિંગ સિસ્ટમને સોંપી દેવામાં આવેલો છે. અને એટલે હવે ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે એની વાત હું તમારી સાથે હવે અહીંયા કરવાનો છું. તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે ઇન્ટરફેસ કરશે કીબોર્ડ સાથે, માઉસ સાથે, સાઉન્ડ કાર્ડ સાથે, તમારા સ્પીકર સાથે, વિડીયો કાર્ડ સાથે, હાર્ડ ડિસ્ક સાથે, તમારા મધરબોર્ડ સાથે જોડાયેલા તમામ હાર્ડવેર સાથે એ પોતે ઇન્ટરફેસ કરશે અને પ્રોગ્રામ્સને જે એપ્લિકેશન સોફ્ટવેર છે એના માટે એક પ્રકારનું પ્લેટફોર્મ તમને પૂરું પાડશે. એવરી ડેસ્કટોપ કોમ્પ્યુટર હેઝ એન ઓપરેટિંગ સિસ્ટમ, અને the operating system forms a platform for the system software, application software, and most popular operating system in use today are Windows for Microsoft. એ હવે આગળ જે વાત કરી ગયા હતા ઓપરેટિંગ સિસ્ટમની, એ બધી વાતોને અહીંયાથી એની સાથે જોડી દેવાની છે. પણ આ સૌથી અગત્યનું છે. ઓપરેટિંગ સિસ્ટમના ડિટેલ સ્ટડી માટે આ વસ્તુ તમને સમજમાં હોવી જોઈએ. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જે હું તમને હવે સમજાવવા જઈ શકું છું. ઓપરેટિંગ સિસ્ટમ જે છે, there are three basic elements that make up the major design component of the any operating system. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમના ત્રણ આ જે મહત્વના ભાગ છે એ આ રીતે છે. એક યુઝર ઇન્ટરફેસ, બે કર્નલ, અને ત્રણ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ. ફાઇલ મેનેજમેન્ટ એટલે તમારી ફાઇલ્સને તમે કેવી રીતે સ્ટોર કરશો હાર્ડ ડિસ્ક ડિવાઇસ ડ્રાઈવ ઉપર, હાર્ડ ડિસ્ક ઉપર, ફ્લોપી ડિસ્ક ઉપર, કઈ જગ્યાએ સ્ટોર કરશો, કેટલી સ્પેસ છે, કેટલી સ્પેસ બાકી છે, આ બધું જ જે છે તે ફાઇલ મેનેજમેન્ટની અંદર આવશે. કર્નલ શું કરે છે એની વાત ખાસ તમારે સમજવાની છે. તો અહીંયા સૌથી પહેલા આપણે યુઝર ઇન્ટરફેસથી વાત શરૂ કરીશું. યુઝર ઇન્ટરફેસ વિથ ધ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ ધ યુઝર ઇન્ટરફેસ. યુઝર રિએક્ટ્સ વિથ ધ ઓપરેટિંગ સિસ્ટમ. યુઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને એની સાથે ડિવાઇસ સાથે જોડાયેલા તેના જે કંઈ પણ સાધનો છે એની સાથે જોડાયેલા એને ઇન્ટરેક્ટ કરવાનું કામ યુઝર કરે છે. The user interface is a part of operating system that can be used to issue commands to either typing them at the command prompt or pointing and clicking mouse the graphical user interface. એટલે યુઝર શું કરશે, એ ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડાયેલા તમામ ડિવાઇસીસને કીબોર્ડના કમાન્ડ દ્વારા, કીબોર્ડથી લખાયેલા કમાન્ડ દ્વારા અથવા માઉસ અથવા તો પોઇન્ટિંગ કરીને એમને ઉપયોગમાં લાવવાનો પ્રયત્ન કરશે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ જે છે ઇન્ટિગ્રેટેડ ધ GUI with the kernel, but the modern ones have the user interface separating the graphical subsystem from the kernel, like Linux and Mac OS. જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં GUI અને કર્નલને બંને એક જ રાખવામાં આવ્યા હતા, પણ અત્યારની હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને યુઝર ઇન્ટરફેસ એ બંનેને અલગ એનું કામ કરી દેવામાં આવ્યું છે, અને એને જીનોમ કહેવામાં આવે છે. Many operating systems allow the user to install the create user interface their desire. ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ અલાઉ કરે છે યુઝર્સને ઇન્સ્ટોલ અને ક્રિએટ કરવા માટે જે રીતે યુઝર ઈચ્છે તે રીતે. And the Windows operating system conjunction with the genome or KD commonly found set up on the most Unix and Unix derivative system. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે યુઝર ઇન્ટરફેસ અને કર્નલ એ બંનેને જોડી દેવામાં આવ્યા એને જીનોમ કહેવામાં આવે છે અથવા કેડી કહેવામાં આવે છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ફેસિસ evolve one over time. અહીંયા આગળ આ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનું આખું એક સરસ મજાનું જેને કહેવાય કે તમને દર્શન કરવામાં આવેલું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટેનું. This is the core of the operating system. કોર બહુ જ અગત્યનો ભાગ, મહત્વનો ભાગ છે. કોણ? કર્નલ જે છે એ કોર ઓફ બધાને એક સાથે રાખવાનું, કોર કમાન્ડનું કામ કરે છે, એક સાથે રાખવાનું કામ કરે છે.
The kernel is responsible for loading and operating programs or processes and managing input and output. તો આ કર્નલનું કામ છે. જો અહીંયા હાર્ડવેર છે, આ હાર્ડવેર છે, અહીંયા આ ફિગર દ્વારા તમને બહુ સરસ ખબર પડશે. આ હાર્ડવેર છે, અહીંયા બાયસનું ઇનિશિયલાઇઝેશન થયું, માસ્ટર બૂટ રેકોર્ડને ગોતવામાં આવ્યો. આ બધું કોણ કરે છે? બાયસ કરે છે. બાયસ સર્વિસ કહેવામાં આવે છે. આ બધી બાયસ સર્વિસ કહેવામાં આવે છે. ટાઈમ ફ્લો, આ આખો ટાઈમ ફ્લો બતાવે છે. સ્વિચ ટુ ધ પ્રોટેક્ટેડ મોડ, અહીંયા પાવર ઓન કરવામાં આવ્યો, બાયસનું ઇનિશિયલાઇઝેશન થયું, માસ્ટર બૂટ રેકોર્ડ, બાયસનું ઇનિશિયલાઇઝેશન એટલે હાર્ડવેર ને કીબોર્ડ ને માઉસ ને બધું ગોતી કાઢવામાં આવ્યું, સીપીયુ ઇનિશિયલાઇઝ કરવામાં આવ્યું, રેમ નું કાઉન્ટિંગ થયું, આ બધું હાર્ડવેર નું કાઉન્ટિંગ એમ થયું એમ કહેવાશે એને. એમબીઆર ગોતી કાઢવામાં આવ્યો, બૂટ લોડ કરવામાં આવી અને કંટ્રોલ જે છે તે કર્નલને ઇનિશિયલાઇઝ કરીને કંટ્રોલ જે છે તે સોંપી દેવામાં આવ્યો, એને સોંપી દેવામાં આવ્યો. અને હવે કર્નલ જે છે એ પોતાની જુદી જુદી સર્વિસીસ દ્વારા અને જીયુઆઈ ઓપરેટિંગ સિસ્ટમ અથવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ દ્વારા કર્નલ ઓપરેટિંગ સિસ્ટમની જુદી જુદી પ્રોસેસ જે છે એને મેનેજ કરવાનું અને ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસને મેનેજ કરવાનું કામ કરે છે. મિત્રો તમે જુઓ, તમે અત્યારે હાલ જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરો છો એની અંદર ઓલ્ટર કંટ્રોલ અને ડિલીટ નો કી દબાવો તો તમને તરત આવી સ્ક્રીન જોવા મળે. એની અંદર તમને ટાસ્ક મેનેજર જોવા મળે અને આ જે ટાસ્ક મેનેજર છે એની અંદર આ ચાર ટેબ્સ આપેલા છે. મારા કયા કયા ટાસ્ક અત્યારે રનિંગ છે એપ્લિકેશનમાં બતાવશે, મારી કઈ કઈ પ્રોસેસ રનિંગ છે એ અહીંયા આ બધી જે પ્રોસેસ છે એની અંદર તમે જુઓ કે ઉપરથી કર્નલ નામનું એક પ્રોસેસ હશે. પાંચ મિનિટ જરા હોલ્ડ કરીએ. વગેરે 5 મિનિટમાં લેક્ચર પૂરું કરીને પછી ફોન કરી દઉં. 5 મિનિટ. અહીંયા તમને કર્નલ, અહીંયા ઓપરેટિંગ સિસ્ટમનો કર્નલ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ મેમરી, એ મેમરીની અંદર પણ એનો પાર્ટ હોય છે. આ જે ટાસ્ક મેનેજર છે, આ ટાસ્ક મેનેજરની પ્રોસેસ છે. સર્વરની અંદર કર્નલ બતાવે છે, આની અંદર નથી બતાવતું, પણ ટૂંકમાં આ જે છે તે કર્નલ જે છે તે આની અંદર તમને ફૂલ કર્નલ ઇનિશિયલાઇઝેશન અને ફર્સ્ટ યુઝર પ્રોસેસ અને કર્નલ સર્વિસીસ પોતાની ચાલુ કરે. એ સર્વિસીસ જો તમારે જોવી હોય તો અહીંયાથી તમને જોઈ શકાય. તમે માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરો, અને એને તમે મેનેજમાં જાઓ અને મેનેજની અંદર એ જે વિન્ડો ઓપન થાય એની અંદર તમને કર્નલ દ્વારા આપવામાં આવતી તમામ સર્વિસીસ જે છે એ તમને જોવા મળશે. બતાવું. યસ, અહીંયા સર્વિસીસ એન્ડ એપ્લિકેશન્સ અને અહીંયા આ બધી સર્વિસીસ જે છે એ તમને અહીંયા જોવા મળે છે. કઈ કઈ સર્વિસ તમારા કર્નલ દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ માટે પ્રાપ્ત થાય છે એ તમને અહીંયા જોવા મળશે. જે મેં તમને પ્રોસેસીસ બતાવી ને એ બધી પ્રોસેસીસ માટેની સર્વિસ અહીંયા કહેવામાં આવે, એને સર્વિસ કહેવામાં આવે. અને અમુક સર્વિસ ઓટોમેટિક સ્ટાર્ટ થાય, અમુક સર્વિસીસ જે છે
મેન્યુઅલ સ્ટાર્ટ થાય, સ્ટાર્ટઅપ ટાઈપ મેન્યુઅલ હોય, અમુક સર્વિસની ઓટોમેટિક ટાઈપ હોય અને અમુક સર્વિસ બંધ પણ હોય. બધી જ સર્વિસ ચાલુ કરવી અને બધી સર્વિસ ચાલુ રાખવી એ જરૂરી નથી. એટલા માટે અને આ જે સર્વિસ જે છે તે વિન્ડોઝની સર્વિસીસ જે છે તે કર્નલ દ્વારા જેને કહેવાય કે મેનેજ કરી આપવામાં આવે છે. મેનેજ કરી આપવામાં આવે છે. Kernel act as a bridge between the application and the actual data processing done at the hardware level. એટલે કર્નલ જે છે તે બ્રિજ એક પ્રકારનું પ્લેટફોર્મનું કામ કરે છે. કોની કોની વચ્ચે? એપ્લિકેશન એન્ડ ધ એકચ્યુઅલ ડેટા પ્રોસેસિંગના વચ્ચે. જ્યારે ફાઇલ મેનેજમેન્ટ જે છે, ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ is what the operating system uses to organize and manage files. A file is a collection of data. ફાઇલ મેનેજમેન્ટ એ ઓપરેટિંગ સિસ્ટમ ફાઇલ્સને ગોઠવણી માટે અને એના રખરખાવ માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે અને ફાઇલ મેનેજમેન્ટ કહેવાય. અને કારણ કે ફાઇલ જે છે તે ખરેખર ડેટા એ ફાઇલની અંદર સ્ટોર થયેલો હોય છે. Virtually all the information that computer stores from form of a file, and these are many types of file including program files, data file, text file. ઘણી બધી ફાઇલ્સ જે છે તે આ ફાઇલ સિસ્ટમની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ ફાઇલ સિસ્ટમ જે છે એ કઈ ફાઇલ સિસ્ટમ છે? તો તમે જે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો, 32 બીટ ફાઇલ સિસ્ટમ, 64 બીટ ફાઇલ સિસ્ટમ, એને ત્યાં આગળ એને ફાઇલ સિસ્ટમ એમ કહેવામાં આવે છે. The way an operating system organizes information into the files called the file system, and most operating uses the hierarchical file system which organizes files into directories and under the tree structure. આની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. ફાઇલ મેનેજમેન્ટની અંદર આપણે આ ટ્રી સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવાનું એની વાત આપણે કરી ચૂક્યા છીએ. અને આ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો છે. ફરી એક વખત આ બાબતને જરા એક વખત આ સ્લાઇડ શો દ્વારા આની અંદર જરા મને વધારે એવું લાગ્યું કે તમને સમજાવ્યું હોય તો વધારે ખ્યાલ આવે. સિસ્ટમ સ્ટાર્ટઅપ, બાયોસ, અહીંયા જે હું વાત કરતો હતો, સિસ્ટમ સ્ટાર્ટઅપ અને બાયોસ જે છે એ પોતાનું કામ કરીને ઓપરેટિંગ સિસ્ટમ બૂટ લોડ કરી આપે, માસ્ટર બૂટ સેટ કરી આપે. અને ઓપરેટિંગ સિસ્ટમ લોડર જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ લોડર કઈ LILO, ગ્રબ, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ લોડર કહેવામાં આવે છે. અને ત્યાર પછી બધું જ જે કામ છે તે કર્નલ પાસે થાય અને પછી યુઝર પોતાના ઓપરેશન્સને કરી શકે. ફરી એક વખત આ પ્રોસેસને અહીંયા આગળ આ રીતે પ્રદર્શિત કરવામાં આવેલી છે. પાવર ઓન ડિવાઇસ, start the executing code in the BIOS hardware initialization, stored EEPROM flash memory, boot flash and load boot vector. Machine start to execute at a fixed location, boot vector, loading boot sector. BIOS loads bootloader, grub to select and load operating system in the multiple OSs installed in the hardware. See, હું અહીંયા જે વાત કરું છું એ ફક્ત વિન્ડોઝની વાત નથી કરતો. ત્યાં આગળ લિનક્સ પણ આવશે, ત્યાં આગળ યુનિક્સ પણ આવશે, ત્યાં આગળ વિન્ડોઝ પણ આવશે. આ દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમના લોડર જે છે એમાં ગ્રબ જે છે એ યુનિક્સના લોડરનું નામ છે. બૂટ લોડર OS ઇમેજીસ, બૂટ ઇમેજ, રેમ, બૂટ ઇમેજને રેમમાં મૂકશે અને રેમની અંદર માસ્ટર બૂટ રેકોર્ડ વિન્ડોઝને લોડ કરી આપશે. અને બૂટ લોડર જે છે એ કર્નલને લોડ કરશે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ તમારી ત્યાર પછી તમને કર્નલ બધું કામ પોતાનું પૂરું કરી દે એટલે તમને ડેસ્કટોપ દેખાશે. બૂટિંગ સ્ટેજને અહીંયા આગળ બે ફેઝમાં વહેંચવામાં આવેલું છે. BIOS boot ROM stored in the flash memory on the motherboard, BIOS boot ROM task, power on self test, hardware initialization of SDRAM, cache memory, memory controllers, and a clocks ne initial કરશે, loading of boot sector, loading of bootloader, boot ROM,
BIOS reach a BCT file and loads the bootloader in the SDRAM, perform all these operations, audio, video processes mode only. અને આ જે બુટ લોડર જે છે એની પ્રોસેસને બે ભાગમાં બે સ્ટેજમાં વહેંચવામાં આવેલી છે, ફર્સ્ટ બુટ લોડર એન્ડ સેકન્ડ બુટ લોડર. ફર્સ્ટ બુટ લોડર ટાસ્ક જે છે તેમાં રન્સ ઓડિયો વિડિયો પ્રોસેસર, reacts BCT file and initialize SDRAM, check the battery level. If its value meeting the target battery level, then continue booting process, else charge the device. અહીંયા આગળ બે ઓપ્શન આપેલા છે. જો બેટરી લેવલ બરોબર હોય તો ચાલુ કરશે આગળની પ્રોસેસ, નહીતર તમને બૂટ ચાર્જ કરવાનું કહેશે તમારા ડિવાઇસને. રીડ BCT ફોર ધ second state bootloader location. Load the second state bootloader into SDRAM. SDRAM ની અંદર સેકન્ડ એટલે કર્નલને લોડ કરશે, કહેવાનો મતલબ એવો છે. Initialize the clock sources and enable clocks to the required peripherals. Enable UART. Initialize CPU and transfer the control the second boot state loader. Power up CPU. Enable CPU clock and take the CPU out of reset. જે પેલો વિન્ડોઝનો લોગો આવે છે ને એમાં આ કામ થાય છે. વિન્ડોઝનો જે લોગો આવે છે એની અંદર આ કામ થાય છે. અને રન ઇન સીપીયુ મોડ બી સેકન્ડ સ્ટેજ છે. આ બૂટલોડરનું સેકન્ડ સ્ટેજ છે. રન ઇન સીપીયુ મોડ. સીપીયુ શું કરે છે તો ઇનિશિયલાઇઝ એન્ડ એનેબલ કેચ મેમરી, કન્ફિગ્યુર જનરલ ઇન્ટરપ્ટ કંટ્રોલ, એનેબલ ટાઈમર એન્ડ એનેબલ MMU, ઇનિશિયલાઇઝ પેજ ટેબલ્સ, પેજ મેમરી, જેને આપણે વાત કરી ગયા હતા કે તમારી હાર્ડ ડિસ્ક તમારી રેમ જે છે એ થોડીક ઓછી હોય અને તમારે તમારી હાર્ડ ડિસ્કના અમુક ભાગને રેમ તરીકે ઉપયોગ કરવો હોય તો એના માટે આ પેજ ફાઇલનો ઉપયોગ થાય. એ પેજ ટેબલ્સને ઇનિશિયલાઇઝ કરશે. પાવર ઓન ડિસ્પ્લે, તમારું મોનિટર જે છે એને ડિસ્પ્લે કરશે. ફાસ્ટ બૂટ, કન્ટિન્યુ બુટિંગ. જનરલ પાર્ટીશન ટેબલ ફોર ધ કર્નલ લોકેશન. Load initial RAM disk into the RAM and mounted. Serves as a temporary root file system in RAM and allows kernel to boot without having to mount any physical disk. After kernel is booted, this file system is unmounted and the real root system is mounted. Load compressed kernel image into the memory. Prepare kernel command line data to pass it to kernel and disable MMU and catch. Now jump to kernel. ધીમે ધીમે ખ્યાલ આવશે. અત્યારે હાલ જે મેં તમને શીખવાડ્યું એટલું જ સમજો. આ ઇન્ટરનલ આખી પ્રોસેસ છે. કર્નલ શું કરે છે એની ઇન્ટરનલ પ્રોસેસ છે. ઇન્ટરનલ રેમ ડિસ્ક ક્રિએટ કરવામાં આવશે અને રેમ ડિસ્કની અંદર ટેમ્પરરી કર્નલને કોઈ પણ સાધન વગર બૂટ કરવા માટેનું અહીંયા સેટિંગ કરવામાં આવશે. સાંભળજે, જોઈ આવજે, સાંભળજે. કર્નલ આફ્ટર કર્નલ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ મેમરીની અંદર કંટ્રોલ સંભાળી લે ત્યાર પછી આ રેમ ડિસ્ક છે એને વેનિશ કરવામાં આવશે અને રિયલ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એની સાથે એને જોડી દેવામાં આવશે. એટલે સી ડ્રાઈવ જે છે તમારું હાર્ડ ડિસ્ક જે છે એને હાર્ડ ડિસ્ક જે છે કર્નલ જે છે એને એ પોતાનો કમાન્ડ અથવા કંટ્રોલ જે છે તે આખો કર્નલ પાસે આવી જશે.
મારે તમને આ ખાસ આ કહેવું છે કે જે બૂટ લોડર છે, GNU ગ્રાન્ડ યુનિફાઈડ bootloader, GNU Grand Unified Bootloader, a multi-boot specification that allows the user to choose one of several OSs. ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચેથી GNU જે છે એ ગ્રબ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરી આપશે. એન્ટી LDR આ વિન્ડોઝનું ઓપરેટિંગ સિસ્ટમ લોડર છે. એન્ટી LDR, the bootloader for Microsoft Windows NT OS that usually runs from the hard drive. આ જે છે લિનક્સ લોડર એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું લોડર છે. The bootloader for Linux that generally runs from the hard drive and floppy disk. And the network interface controller, a PXE એને કહેવામાં આવે, pre-boot execution environment. નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર દ્વારા એક જ સર્વર ઉપરથી તમામ કોમ્પ્યુટરને બૂટ કરી આપવામાં આવે એને PXE બૂટ કહેવામાં આવે અને એનું એથરનેટ બૂટ ઓર PXE બૂટ કહેવાય, પ્રી બૂટ એક્ઝિક્યુશન એન્વાયરમેન્ટ. આપણા કોમ્પ્યુટરની જે લેબ છે એ આ PXE ઉપર ચાલે છે, પ્રી બૂટ એક્ઝિક્યુશન એન્વાયરમેન્ટ ઉપર ચાલે છે અને એન્જાય થિંક ક્લાયન્ટ એને કહેવામાં આવે છે. એની ફેસિલિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું એક મારે તમને ખાસ વસ્તુ શીખવાડવાની છે કે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ તમારી લોડ થાય ત્યારે તે ઓપરેટિંગ સિસ્ટમની અંદર રહેલી અમુક ખામીઓને દૂર કરવા માટે તમારા કોમ્પ્યુટરની અથવા ઓપરેટિંગ સિસ્ટમને તમે જુદા જુદા મોડ્સની અંદર ચલાવી શકો છો. એને એડવાન્સ ઓપ્શન મેનુ એમ કહેવામાં આવે છે. અને આ એડવાન્સ મેનુ ઓપ્શન જે છે એ જ્યારે તમારો ઓપરેટિંગ સિસ્ટમનો લોગો આવે તરત જ તમારે F8 કીનો ઉપયોગ કરીને એને F8 કી પ્રેસ કરીને તમારે એને એ એડવાન્સ સિસ્ટમ મેનુને લોડ કરવું પડે છે. એટલે વિન્ડોઝ XP ની અંદર, વિન્ડોઝ NT ની અંદર આ ફેસિલિટી છે, વિન્ડોઝની ફેસિલિટી છે. હવે હું સ્પષ્ટતા કરું તમારી સાથે કે આ ફેસિલિટી લિનક્સની અંદર અને G ની અંદર પણ છે, પણ અત્યારે હું હાલ જે વાત કરું છું તેમ અહીંયા વિન્ડોઝની વાત કરું છું. F8 કી પ્રેસ કરશો તો તમને સ્ટાર્ટઅપ ઓપ્શન્સ પ્રાપ્ત થશે. વિન્ડોઝ લોડ થતા પહેલા તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે લોડ કરવી છે એના માટેના એડવાન્સ્ડ ઓપ્શન્સ તમને પ્રાપ્ત થશે અને આ રીતે દેખાશે. વિન્ડોઝ એડવાન્સ ઓપ્શન મેનુ, સેફ મોડ વિથ નેટવર્કિંગ, સેફ મોડ વિથ કમાન્ડ પ્રોમ્પ્ટ, એનેબલ બૂટ લોગિંગ, એનેબલ VGA મોડ, લાસ્ટ નોન ગુડ કન્ફિગરેશન, યોર મોસ્ટ રિસન્ટ સેટિંગ ધેટ વર્કડ, ડિરેક્ટરી સર્વિસ રિસ્ટોર મોડ, debugging mode, start Windows normally, reboot and return to OS choice menu. આટલા ઓપ્શન તમને એની અંદર મળશે. આ ઓપ્શન તમને મળે છે અને આ જે ઓપ્શન તમને મળે છે એનું આ લિસ્ટ છે. સેફ મોડ વિથ નેટવર્કિંગ એન્ડ સેફ મોડ વિથ કમાન્ડ પ્રોમ્પ્ટ. આ 3 ઓપ્શન તમને મળે છે. અમુક કમાન્ડ્સ એવા છે, વિન્ડોઝના અમુક કમાન્ડ એવા છે કે જે GUI મોડમાં તમને ઉપલબ્ધ નહીં થાય, એને તમારે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસમાં લખવા પડશે. અને આ એડવાન્સ્ડ કમાન્ડ જે છે એ એડવાન્સ કમાન્ડ લખવા માટે તમારે કમાન્ડ પ્રોમ્પ્ટની જરૂર પડશે. અને આ જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે એ જો તમારે સેફ મોડમાં જોઈતું હોય, હવે આ સેફ મોડ શું છે તો મિત્રો, સેફ મોડ એ તમારા ઓપરેટિંગ સિસ્ટમને જો થોડી ઘણી ઓપરેટિંગ સિસ્ટમ તમારી કરપ્ટ થઈ ગઈ હોય અને તમે એને સેફ મોડમાં ચાલુ કરો તો એ સેફ મોડમાં ઓપરેટિંગ સિસ્ટમ અથવા કર્નલને રીઇનિશિયલાઇઝ કરી આપે અને તમારી ઓપરેટિંગ સિસ્ટમને ચાલુ કરી આપે અથવા તો એને રિપેર કરી આપે. એને સેફ મોડ કહેવામાં આવશે. એટલે સેફ મોડ વિથ નેટવર્કિંગ, સેફ મોડ વિથ કમાન્ડ પ્રોમ્પ્ટ. એટલે સેફ મોડ જે છે એ ફક્ત કમાન્ડ પ્રોમ્પ્ટ પણ આપી શકે એ જેના દ્વારા તમે તમારા કમાન્ડ્સ લખીને તમારા કોમ્પ્યુટરને તમે કોઈ આદેશ આપી શકો. બૂટ લોગિંગ એટલે દરેક વખતે બૂટ કરતી વખતે કઈ પ્રક્રિયા ઓપરેટિંગ સિસ્ટમ કરે છે એનો એક આખો લોગ બનાવે. એને જોઈને પણ તમે કહી શકો કે ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં કંઈ ખોટું કરે છે અથવા ક્યાં કંઈક સમથિંગ રોંગ થાય છે એ જાણવા માટેની આ એક પ્રોસેસ છે કે જેને બૂટ લોગિંગ એમ કહેવામાં આવે છે. VGA મોડ,
એનેબલ કરી આપે. એટલે બહુ કલર્સ ને એની બધી જરૂર ના હોય, પણ તમારે ઓપરેટિંગ સિસ્ટમને પ્રોપર કરવા માટે અથવા ઓપરેટિંગ સિસ્ટમના સેટિંગને બદલવા માટે તમારે ખાલી એના GUI મોડને ઓપન કરવા હોય તો તમને આ VGA મોડ. અને લાસ્ટ નોન ગુડ કન્ફિગરેશન. અમુક વખતે ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલ્સ જે છે તે કરપ્ટ થઈ ગઈ હોય તો જે જૂની સારી જે તમે જાણતા હતા એ ફાઇલ્સને તમારે અહીંયા રિસ્ટોર કરવી હોય તો એના માટેનું આ ઓપ્શન છે લાસ્ટ નોન ગુડ કન્ફિગરેશન. અને ડિરેક્ટરી સર્વિસીસ રિસ્ટોર મોડ એટલે તમારી જે ડિરેક્ટરી સર્વિસ છે એને રિસ્ટોર કરી આપે, પહેલા જેવી હતી એવી કરી આપે. અને હજી પણ અહીંયા ડિબગિંગ મોડ એટલે લાઈન બાય લાઈન તમે યસ અથવા તમને પૂછે કે આ લાઈનને તમારે એક્ઝિક્યુટ કરવી છે, આ કમાન્ડને એક્ઝિક્યુટ કરવો છે, જો યસ આપો તો જ એ કમાન્ડ એક્ઝિક્યુટ થાય, તમે નો આપો તો એ કમાન્ડ એક્ઝિક્યુટ થાય નહીં. એને ડિબગિંગ મોડ એમ કહેવામાં આવે છે. પણ વિન્ડોઝ 8 અને વિન્ડોઝ 7 ની અંદર ડિબગિંગ મોડ જે છે એ બંધ થઈ જાય છે અને એનો બૂટ લોગિંગ મોડ જ ઓપન રહે છે. ડિબગિંગ મોડ તમને એને પણ એમાં ડિબગિંગ મોડની અંદર config.sys અને autoexecutable.bat નામની જે બે ફાઇલ છે એને જ તમને ડિબગિંગ કરવા દેશે. તો આ જે છે તે બૂટ લોડરની અને ઓપરેટિંગ સિસ્ટમની વાત મેં તમને કરી. ખાસ કરીને સૌથી અગત્યની જે વાત છે તેને કર્નલ કહેવામાં આવે છે, કે જે તમારા કોમ્પ્યુટરને અથવા ઓપરેટિંગ સિસ્ટમને કંટ્રોલ કરવાનું કામ કરે છે. બૂટ લોડર્સ લોડ્સ ઇન્ટુ મેમરી વિન્ડોઝ XP કર્નલ NTOS kernel.exe નામની ફાઇલ છે કે જે કર્નલ તરીકે કામ કરે છે. હાર્ડવેર એબ્સ્ટ્રેક્શન લેયર HAL અને HAL.dll ફાઇલ છે. બૂટ લોડર retrieves configuration you selected from the registry subkey અને loads drivers listed in register subkeys. અને કર્નલ જે છે એ મેમરીની અંદર લોડ થશે અને ત્યારબાદ કર્નલ એ આખો કમાન્ડ અથવા તો આખો કંટ્રોલ જે છે તે પોતાના હાથમાં લઈ લેશે. કર્નલ ઇનિશિયલાઇઝિંગ થશે. જુદી જુદી સર્વિસ હમણાં મેં તમને બતાવી એ લોડ થશે અને કરંટ કંટ્રોલ સેટ અને ક્લોન કંટ્રોલ સેટ એમ લોડ થશે. અને ત્યારબાદ તમને યુઝરને લોગિન કરવા દેશે તમારા વિન્ડોઝનો વિન્ડોઝ એપિયરન્સ ઓફ વિન્ડોઝ XP અથવા વિન્ડોઝ NT લોગઓન સ્ક્રીન, કે જે તમને લોગિન કરવા માટેની સ્ક્રીન આવે છે તે લોગઓન સ્ક્રીન આવશે. અને ત્યારબાદ તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કેન પીસફુલી coexist with operating system, and operating system use the one or more file system to organize the data within the volumes. Not all system files and operating system are compatible. અને ત્યાર પછી તમને જે છે તે વિન્ડોઝનો ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ તમને ત્યાં આગળ મળી જશે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ પાવર સપ્લાય ઓન કરવામાં આવે ત્યારથી શરૂ કરીને તમારા કોમ્પ્યુટરને તમે કંઈ પણ કમાન્ડ આપવા માટે સક્ષમ બનો ત્યાં સુધીની જે આખી પ્રોસેસ છે એને ઓપરેટિંગ સિસ્ટમની અથવા તો બૂટ પ્રોસેસ એમ કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમની બૂટ પ્રોસેસ કહેવામાં આવે છે. એના સમર્થનમાં અમુક જે મેં તમને સ્લાઇડ્સ બતાવી અને જે કંઈ પણ ફાઇલ્સ બતાવી, એટલે તમારા મગજમાં આ ચાર વસ્તુઓને જરા તમારે રાખવાની છે. એક બાયસ, બીજું MBR માસ્ટર બૂટ રેકોર્ડ, એક્ટિવેટ પાર્ટીશન, બૂટ MGR. આ બધું કર્નલનું કામ છે. આ બધું કામ કોનું છે? આ બધું કર્નલનું કામ છે. આ ફિગર આપણે જોઈ. આ જે છે PXE એ નેટવર્ક બુટિંગની વાત છે, પણ એની વાત આપણે પછી કરીશું. તો આ રીતે મેં તમને તમારા કોમ્પ્યુટરની અંદર બાયોસ, ઓપરેટિંગ સિસ્ટમ અને આ કેવી રીતે લોડ થાય છે કર્નલ અને તમારું ડેસ્કટોપ ક્યાં સુધી પહોંચે છે એની સમગ્ર મેં તમને આ વાત કરી. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. વધુ આવતા લેક્ચરમાં